નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે જે ચર્ચા કરી ગયા એમાં જોઈ ગયા કે ઉત્તમ બળતણ કોને કહેવાય. આપણે ઉત્તમ બળતણની જે પસંદગી કરવાની છે તેના માપદંડ કયા કયા હોઈ શકે, ઉત્તમ બળતણની અંદર કઈ કઈ ખૂબીઓ કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ એની ચર્ચા આપણે કરી ગયા છે. આજના વિડીયોની અંદર આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત જે આપણો ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ઉર્જાના સ્ત્રોત આપણને ખ્યાલ છે, આપણે આ પાઠમાં એ ચર્ચા કરવાની છે, પરંતુ પરંપરાગત સ્ત્રોત એટલે શું? મિત્રો, પરંપરાગત એટલે કે જે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છે તે, કદાચ હજારો વર્ષોથી જ્યારથી માનવ અસ્તિત્વ આવેલું છે, માનવ અસ્તિત્વથી આપણે ઉર્જાને વાપરતા આવ્યા છે તેવા સ્ત્રોત. આ સ્ત્રોતોને વાપરવા માટે આપણે જે ટેકનિકની જરૂર છે તેવા સાધનોને પણ આપણે ઉત્પન્ન કરેલા છે. જેમ કે સમજવા માટે આપણે કહીએ કે પ્રાઇમસ, તો પ્રાઇમસ છે એ કેરોસીનનું દહન કરી અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે એવું સાધન છે. તો આપણે આવા સાધનો વિકસાવ્યા છે કે જેના કારણે આપણે આવા પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ, અને એમાંનું એક છે અશ્મિ બળતણ. મિત્રો, તો આપણે આજે અશ્મિ બળતણની ચર્ચા કરવાના છે. મિત્રો, અશ્મિ બળતણ એટલે શું જોઈએ. માનવ ઇતિહાસની થોડીક ચર્ચા આપણે કરીએ તો તમે સમાજમાં પણ જોઈ ગયા છો કે આદિ કાળનો યુગ જે હતો એની અંદર આપણે જે માણસ છે, માનવ સંસ્કૃતિ છે એ વિવિધ બળતણનો ઉપયોગ કરતો. જેમ કે તે છાણાનો ઉપયોગ કરતો, લાકડાનો ઉપયોગ કરતો. મિત્રો, લાકડું છે એ વર્ષોથી વાપરતા આવતું એક આપણું બળતણ છે. આપણે લાકડાનો ઉપયોગ વર્ષોથી કરીએ છીએ. કદાચ જૂના કાળની આપણે ચર્ચા કરીએ તો જૂના કાળમાં બીજું કોઈ બળતણ નહોતું. જેમ અત્યારે આપણે એલપીજી, પીએનજી, માઇક્રોવેવ ઓવન, કેરોસીન વગેરે જે બળતણ તરીકે વાપરીએ છીએ, એમ જૂના કાળની અંદર આ બધું બળતણ તરીકે હતું નહીં. તો લાકડું છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાતો, અને લાકડાને બાળી અને બળતણ તરીકે ઉપયોગ કરી અને તેમાંથી ઉર્જા મેળવવામાં આવતી વિવિધ કાર્યો માટે. આ લાકડાનો ઉપયોગ ધીમે ધીમે ઘટતો ગયો. ક્યારે? તો કે જ્યારે કોલસાની શરૂઆત થઈ, કોલસાની શોધ થઈ, તો આશરે 18મી સદીની આસપાસનો કાળ, 18મી સદીની આસપાસનો કાળ કે જ્યારે કોલસો છે એ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢવામાં આવતો હતો અને તેને વિપુલ પ્રમાણમાં કાઢી અને તેનો ઉપયોગ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે કરતા આવ્યા છીએ. મિત્રો, વિશ્વની અંદર ઘણી બધી કોલસાની ખાણો પણ છે. આ કોલસાનો ઉપયોગ કરી અને આપણે બળતણ તરીકે ઉપયોગ કરીને આપણે રાંધવાના ઉપયોગમાં, તે સિવાય ટ્રેન ચલાવવા માટે પણ આપણે બળતણ તરીકે જે ટ્રેન ચલાવવા માટે પણ તેનો ઉપયોગ કરતા હતા. મિત્રો, અત્યારે જે આપણને ઉર્જા મળી રહી છે, ભારતની અંદર જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે તેમાં સૌથી વધારેમાં વધારે જો ઉર્જાનો ઉપયોગ થતો હોય તો કોલસામાંથી થાય છે. આપણે એક પાઈ ચાર્ટ દ્વારા વિચાર કરી શકીએ. તમારી પાઠ્યપુસ્તકની અંદર એક પાઈ ચાર્ટ એટલે વર્તુળાકાર ચાર્ટ દર્શાવેલો છે. એમાં સૌથી વધારે જો કોઈ અશ્મિ બળતણનો ઉપયોગ થતો હોય તો એ છે કોલસો. ત્યારબાદ અશ્મિ બળતણની અંદર આપણે વિચારીએ કે બળતણ તરીકે અશ્મિ બળતણ નથી, પરંતુ જે ઉર્જા આપણને મળવાની છે, ભારતની અંદર જે ઉર્જાની પ્રાપ્તિ આપણને થાય છે, ઉર્જાની કમી આપણને પૂરી થાય છે, તો પાણી દ્વારા પણ હાઇડ્રો એનર્જી જેને કહેવાય, કારણ કે પૃથ્વી ઉપર પાણી વિપુલ પ્રમાણમાં છે, તો ભારતમાં પણ વિપુલ પ્રમાણમાં પાણી છે, દરિયાઈ પાણી વિપુલ પ્રમાણમાં છે, તો આપણે પાણી દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે કે હાઇડ્રો એનર્જી છે એ બીજા નંબરમાં આવે છે ભારતની અંદર આપણે કહીએ તો. ત્યારબાદ આપણે ઉર્જાની વાત કરીએ છીએ તો ઉર્જાની અંદર પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. મિત્રો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અશ્મિ બળતણ છે, આપણે એની હમણાં ચર્ચા કરીએ છીએ. તો ત્રીજા નંબરમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. સૌથી વધારે ઉર્જા આપણને મળતી હોય તો ભારત માટે આપણે કહીએ તો કોલસામાંથી. બીજા નંબરમાં આપણે કહીએ તો આપણી પાસે પાણી
વિપુલ પ્રમાણમાં છે તો હાઇડ્રો એનર્જી એટલે કે જળ ઉર્જા એ બીજા નંબર ઉપર આવે છે. ત્રીજા નંબરમાં આપણે કહીએ તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કે જે પૃથ્વીના પેટાળમાંથી મળે છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ ચોથું આપણે જોઈએ, ચોથું વિપુલ પ્રમાણમાં ઉર્જા આપતો સ્ત્રોત એ ન્યુક્લિયર ઉર્જા છે. મિત્રો, ન્યુક્લિયર ઉર્જા એટલે શું? તો પરમાણુમાંથી જે પરમાણુના કેન્દ્રનું વિખંડન કરી અને જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તેને ન્યુક્લિયર ઉર્જા કહેવામાં આવે છે. આપણે એને પરમાણુ ઉર્જા પણ કહીએ છીએ. અને આ પરમાણુ ઉર્જા છે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકીએ છીએ જો પરમાણુ બોમ્બ, આપણને ખ્યાલ છે પરમાણુ બોમ્બ જે છે, ન્યુક્લિયર બોમ્બ છે એ જો હિરોશીમા અને નાગાસાકી જેવા મોટા મોટા જાપાનના શહેરોને પણ વિનાશ કરી શકતા હોય તો એ ઉર્જાનો ખરેખર ઉપયોગ કરવામાં આવે, યોગ્ય ઉપયોગ, તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં એનર્જી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ભારતમાં ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરતા ઘણા કેન્દ્રો છે અને એમાંથી આપણે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી અને આપણા યોગ્ય કાર્ય કરી શકીએ છીએ. એટલે ન્યુક્લિયર ઉર્જા ચોથા ક્રમે આવે છે, ચોથા ક્રમે આવે છે. અને પાંચમા ક્રમની આપણે વાત કરીએ, ભારતમાં ઉર્જાની પૂર્તિ પવન દ્વારા પણ કરવામાં આવે છે. આપણે વિન્ડ એનર્જી, પવન ઉર્જાની વાત કરીએ તો પવન ઉર્જા પણ ભારતની અંદર આપણે અત્યારે કહીએ છીએ 5 પ્રકારની એનર્જી વધારે વપરાય છે. પહેલા કોલસામાંથી મળતી ઉર્જા, ત્યારબાદ હાઇડ્રો એનર્જી એટલે જળ ઉર્જા, ત્યારબાદ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતી ઉર્જા, ત્યારબાદ આપણે જોઈએ તો ન્યુક્લિયર ઉર્જા અને પાંચમા ક્રમે સૌથી ઓછી ઉર્જા આપણે પવન ઉર્જામાંથી વાપરીએ છીએ. ગુજરાતના પોરબંદર અને જામનગર જિલ્લાની અંદર તમે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં તમે જોશો તો આખું વિન્ડ ફાર્મ સ્ટેશન ગોઠવાયેલું છે. કેટલાય કિલોમીટર સુધીનો જે પટ્ટો છે એની અંદર કેટલીય પવન ચક્કીઓ ગોઠવી અને વિન્ડ એનર્જી મેળવવામાં આવે છે. તો આ વિન્ડ એનર્જી, ભલે આપણે વિન્ડ ફાર્મ સ્ટેશન બહુ મોટા છે પરંતુ ભારતની અંદર એનો અત્યારે ઓછો ઉપયોગ કરીએ છીએ કારણ કે એની કેટલીક મર્યાદાઓ છે, મર્યાદાઓ પછી જોવાનું છે. આજનો આપણો મુખ્ય પોઈન્ટ છે કે અશ્મિ બળતણ એટલે શું? અત્યારે જે ભારતની ઉર્જાની પૂર્તિ સેના દ્વારા થઈ છે એ ચર્ચા કરી, પરંતુ અશ્મિ બળતણ તો આપણે સમજ્યા નથી. મિત્રો, બળતણ વિશે આપણને ખ્યાલ છે. બળતણ એટલે કે જેનું દહન થઈ અને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે એને આપણે બળતણ કહેશું. ધારો કે આપણી કોઈ બાઇક છે, 4 વ્હીલ છે, એની અંદર આપણે પેટ્રોલ કે ડીઝલ થી આપણે દહન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને આપણું યંત્ર ચાલે છે તો બળતણ તરીકે આપણે પેટ્રોલ કે ડીઝલ જે પુરવતા હોય ઈંધણમાં, ફ્યુઅલમાં, એ આપણે એને ગણી શકીએ છીએ. એલપીજી દ્વારા કે પીએનજી દ્વારા આપણું જે રાંધણ ગેસ ચાલુ થાય છે તો એલપીજી કે પીએનજી છે એ બળતણ તરીકે ગણાય છે. આમ બળતણ વિશે તો આપણને ખ્યાલ છે, પણ અશ્મિ બળતણ એટલે શું? તો અશ્મિઓ એટલે શું? આપણા મનમાં એમ છે કે અશ્મિ એટલે હાડકા, નહીં, અસ્થિ એટલે હાડકા થાય. તો અશ્મિ એટલે શું થાય? તો કે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયેલા સજીવોના મૃત ભાગોને અશ્મિ કહેવામાં આવે છે. ધારો કે કોઈ વનસ્પતિની ડાળી એ તૂટી ગઈ છે અને ખરી ગઈ છે, નીચે પડી ગઈ, તો આપણે એને વનસ્પતિનો અશ્મિ કહેશું, મૃત ભાગ. આપણે કાપેલા નખ પણ આપણે અશ્મિ કહી શકીએ છીએ. મનુષ્ય મરી જાય, પ્રાણી મરી જાય અને એનો જે મૃતદેહ છે એ અશ્મિ કહી શકાય. એમ કોઈ પણ મૃત સજીવ એના અશ્મિ કહી શકાય. હવે આવા અશ્મિઓ પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનની અંદર અમુક ઊંડાઈ સુધી વર્ષો સુધી દટાયેલા રહે છે. મિત્રો, વર્ષો એટલે શું ખબર છે? લાખો વર્ષો, 1-2 વર્ષો નહીં, પરંતુ લાખો વર્ષો સુધી, કદાચ કરોડો વર્ષો પણ હોઈ શકે, આટલા વર્ષો સુધી દટાઈ રહે છે. પૃથ્વીના પેટાળની ગરમી એટલે કે ઉષ્મા અને પૃથ્વીના પેટાળનું દબાણ, આ બંને તેમાં કાર્ય કરે છે અને એ દરમિયાન જે દટાઈ ગયેલા અશ્મિઓ છે તેનું વિઘટન થાય છે. રાસાયણિક પ્રક્રિયા થઈ ગણાશે અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ વગેરે ઉત્પન્ન થાય છે અને તેને આપણે ન્યુક્લિયર અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના પેટાળમાં આપણે જે દટાઈ ગયેલા તત્વો જેમ કે યુરેનિયમ
યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, સીરિયમ વગેરેના વિખંડન દ્વારા ન્યુક્લિયર ઉર્જા પણ મેળવીએ છીએ. તો એ જે તત્વો છે પૃથ્વીના પેટાળમાં બન્યા ક્યારે? તો કે લાખો વર્ષોના પરિણામે. અને એટલા માટે લાખો વર્ષોના પરિણામે બન્યા છે તો આપણે ન્યુક્લિયર ઉર્જાને પણ અશ્મિ બળતણ કહી શકીએ છીએ. આમ પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ તેમજ ન્યુક્લિયર ઉર્જા એને આપણે અશ્મિ બળતણ કહીએ છીએ. પવન ઉર્જા અને જળ ઉર્જા એને આપણે અશ્મિ બળતણ કહેતા નથી. આપણે ભારતની ઉર્જાની પ્રાપ્તિ પૂર્તિ કેના દ્વારા થાય છે એની ચર્ચા કરી એટલે એમાં પવન ઉર્જા અને જળ ઉર્જા છે. પણ પવન ઉર્જા અને જળ ઉર્જા લાખો વર્ષોના દબાણ પછી અશ્મિઓ દ્વારા મળતું નથી, એક બીજા સ્ત્રોત દ્વારા મળે છે. એટલે આપણે જે પરંપરાગત સ્ત્રોત છે એમાં અશ્મિ બળતણ લેશું. પવન ઉર્જા અને જળ ઉર્જા એને આપણે પરંપરાગત સ્ત્રોત તરીકે લેવાના નથી. મિત્રો, ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જો અત્યારે વધારે વપરાતું હોય તો એ શેમાં વપરાય છે? તો કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. એ સિવાય પણ બીજા ઘણા બધા કાર્બનિક પદાર્થોની બનાવટમાં પણ પેટ્રોલિયમનો ઉપયોગ થાય છે. એ તમે આગળના પાઠોમાં જોવાના છો. પરંતુ અત્યારે આપણા પાસે એક જે પોઈન્ટ છે એમાં જોઈએ છે કે વિદ્યુત ઉર્જા છે એ પૃથ્વી ઉપર મનુષ્યો માટે ખૂબ જ આવશ્યક છે. તમે ખાલી કલ્પના કરો, વિચાર કરો કે વિદ્યુત ઉર્જા હવે નહીં મળે તો શું થશે? વિચાર કર્યો છે ક્યારેક કલાક 2 કલાક માટે લાઈટ જાય છે, વિદ્યુત જાય છે, બરાબર છે, તો પણ આપણે અકળામણ અનુભવીએ છીએ. તો વિચાર કરો કે વર્ષો સુધી લાઈટ મળશે જ નહીં, વિદ્યુત ઉર્જા મળશે જ નહીં તો શું થશે? શું હવે એના વગર જીવન શક્ય છે? નહીં. કારણ કે આપણા જીવન સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ માટે, ઘણા બધા સાધનો માટે, ઘણી બધી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત ઉર્જા જરૂરી છે. એટલે વિદ્યુત ઉર્જા આપણા માટે અનિવાર્ય થઈ ગઈ. વિચાર કરો કે જો વિદ્યુત ઉર્જા ન હોય તો શું થાય? તો અત્યારે તમે જે વિડિયો લેક્ચર જોઈ રહ્યા છો ને એ જોઈ ન શકો. કદાચ કોઈને થાય તો સારું, આ બધું પરાણેનું થાય છે વિડિયો લેક્ચર, એની કરતા ન જોઈએ તો સારું. તો તમારી મોબાઈલની ગેમ પણ બંધ થઈ જશે, તમારા સોંગ્સ પણ બંધ થઈ જશે, તમારું ઇન્ટરનેટ ચેટિંગ પણ બંધ થઈ જશે, ટીવી પણ બંધ થઈ જશે, ફ્રીજ પણ બંધ થઈ જશે, માઇક્રોવેવ ઓવન જેના દ્વારા તમે સ્વાદિષ્ટ વાનગી બનાવો છો અને ખાઓ છો એ પણ બંધ થઈ જશે. જો વિદ્યુત ઉર્જા નહીં હોય તો ટ્યુબલાઇટ, પંખા વગેરે પણ બંધ થઈ જશે. જે સરસ મજાની ઠંડી હવા આપતું આપણું એસી છે એ પણ બંધ થઈ જશે. અરે ત્યાં સુધી કે પ્રકાશ ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ પ્રકાશ ઉર્જા આપણે વિદ્યુત વગર વાપરી શકવાના નથી. એટલે વિદ્યુત નહીં હોય તો પ્રકાશ ઉર્જા નહીં હોય. એ સિવાય ઘણા બધા ઉદ્યોગોમાંથી આપણને જે સામગ્રીઓ મળે છે આ સામગ્રીઓમાં પણ ઘણો બધો કાપ આવી જશે, બરાબર છે. તો આ ઘણી બધી સુવિધાઓ આપણને જે મળે છે એ વિદ્યુતના કારણે મળે છે અને વિદ્યુત નહીં હોય તો આ બધી સુવિધાઓ આપણી પાસેથી છીનવાઈ જશે. અને તેથી આપણે કહી શકીએ કે આપણું જીવન પ્રાચીન કાળમાં જતું રહેશે. આપણે પ્રાચીન કાળમાં જે જીવતા હતા, ખાસ કરીને જે મનુષ્યો, અને તેવું આપણે જીવન પાછું જીવવાનો વારો આવશે જે આપણા માટે હવે શક્ય નથી. એટલે મિત્રો, વિદ્યુત ઉર્જા આપણા જીવન માટે ખૂબ જ અનિવાર્ય છે, ઉપયોગી છે, જરૂરી છે. તેના વગર હવે જીવન શક્ય નથી એવું આપણે કહી શકીએ છીએ. એટલે વિદ્યુત ઉર્જા તો જોઈશે જ. અને વિદ્યુત ઉર્જા જેમાંથી ઉત્પન્ન થાય છે એવો પરંપરાગત સ્ત્રોત છે અશ્મિ બળતણ. મિત્રો, બિનપરંપરાગત સ્ત્રોત પણ છે જેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય, પણ એની ચર્ચા આપણે થોડી વાર પછી કરશું. પરંતુ પરંપરાગત સ્ત્રોતની ચર્ચા કરીએ છીએ તો અશ્મિ બળતણ એ વિદ્યુત ઉર્જા માટે જરૂરી છે, બરાબર છે. કદાચ ઉષ્મા ઉર્જા ઓછી હશે તો ચાલશે, પરંતુ વિદ્યુત ઉર્જા આપણને પૂરતા પ્રમાણમાં મળવી જરૂરી છે. વિદ્યુત વગર ઘણા બધા કાર્યો થતા નથી. એટલે વિદ્યુત ઉર્જા વગર હવે જીવી શકાય તેમ નથી. આ અશ્મિ બળતણ બને છે કેવી રીતના? તો કે લાખો વર્ષો સુધી આ જે મૃતદેહો જે વિઘટન પામે છે અને એને કારણે પૃથ્વીની ગરમી અને દબાણ એટલે કે ઉષ્મા અને પ્રેશર આ બંને દ્વારા વિઘટન પામી અને લાખો વર્ષો પછી ખનિજ કોલસો,
પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નિર્માણ પામે છે. તો ચાલો અશ્મિ બળતણના મુખ્ય ઘટકોની ચર્ચા કરીએ. અશ્મિ બળતણના મુખ્ય ઘટકો કોણ છે? તો કે ખનિજ કોલસો, બીજું પેટ્રોલિયમ એટલે કે આપણે ખનિજ તેલ કહેશું, પેટ્રોલિયમ લખીએ છીએ, ચાલો કઈ વાંધો નહીં, પેટ્રોલિયમ. અને ત્રીજું જોઈએ કુદરતી વાયુ, જેને નેચરલ ગેસ પણ કહેવાય છે. આપણે જે સીએનજી, એલપીજી, પીએનજી જે વાપરીએ છીએ એ કુદરતી વાયુમાં આવી શકે. આપણો એલપીજી છે એ પેટ્રોલિયમ વાયુ પણ છે, એટલે પેટ્રોલિયમમાંથી મળે છે મિત્રો. અને ખનિજ કોલસો આપણે વાપરીએ છીએ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ, નેફથા, ડામર વગેરે આપણને પેટ્રોલિયમમાંથી મળે છે. આપણે 8મા ધોરણમાં ખનિજ તેલનું વિભાગીય નિસ્યંદન ભણી ગયા છે, એટલે એમાં આપણને થોડો ખ્યાલ છે. તો અશ્મિ બળતણ તરીકે મુખ્ય આ છે. ન્યુક્લિયર ઉર્જા છે, પરંતુ અલ્પ પ્રમાણમાં હોવાથી આપણે તેને લખી નથી. તો અશ્મિ બળતણના મુખ્ય પ્રકારો કયા કયા છે? ખનિજ કોલસો એટલે કે આપણે કોલસો, મિનરલ કોલ પણ કહેવાય, પેટ્રોલિયમ જેને ખનિજ તેલ પણ કહેવાય, અને કુદરતી વાયુ જેને નેચરલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ અને બળતણ તરીકે વાપરીએ છીએ. ચાલો તો આમાંના કેટલાક આપણે બળતણ તરીકે વાપરીએ છીએ. ખનિજ કોલસો મિત્રો, વર્ષો પહેલા અગાઉના સમયની અંદર આપણે લાકડાનો અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા, યાદ રાખજો. પરંતુ ધીમે ધીમે ખનિજ કોલસાની શોધ થઈ અને મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જેવી ખનિજ કોલસાના વાપરવાની શરૂઆત થઈ એટલે એક ઔદ્યોગિક ક્રાંતિ આવી. એના વપરાશ માટેની એક ક્રાંતિ એટલે કે નવી પદ્ધતિ, વધુ સગવડતાવાળી પદ્ધતિ આવી અને ઘણા બધા ઉદ્યોગો છે એ ખનિજ કોલસા દ્વારા ચાલતા થયા. આપણી ટ્રેનો કે જે શરૂઆતમાં ખનિજ કોલસા દ્વારા જ ચાલતી હતી, કારણ કે ત્યારે સ્ટીમ એન્જિન હતા, વરાળ યંત્ર હતા. તો પાણીમાંથી વરાળ બનવા માટે ગરમી ઉત્પન્ન કરવી જરૂરી હતી અને ગરમી ખનિજ કોલસા દ્વારા આવતી હતી. એટલે ખનિજ કોલસો ઉદ્યોગોમાં, ટ્રેનોમાં, વાહનોમાં વગેરેમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવતો. એ સિવાય રસોઈ બનાવવા માટે પણ ખનિજ કોલસાનો ઉપયોગ થતો હતો. એટલે ખનિજ કોલસાની જે શરૂઆતનો સમય હતો એ ખૂબ જ રસપ્રદ હતો, ખૂબ જ ઉપયોગી હતો. અને એ ખનિજ કોલસાનો ઉપયોગ ધીમે ધીમે વધતો ગયો, પરંતુ સમય જતા ખ્યાલ આવ્યો કે આ અશ્મિ બળતણ છે એના કરતા વધુ સારું એક બીજું બળતણ આપણને મળ્યું છે. અને અત્યારે આપણે વધારે પડતો પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ. આપણી જે ઉપયોગી પ્રોડક્ટો છે, કાર્બનિક સંયોજનો, અને એ કાર્બનિક સંયોજનોમાંથી લગભગ 50% જેટલા કાર્બનિક સંયોજનો આપણે પેટ્રોલિયમમાંથી મેળવીએ છીએ. પુષ્કળ. એક બે નામ આપી દઉં. આપણે જે સ્પ્રે છાંટીએ છીએ એ પેટ્રોલિયમમાંથી બને છે. આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એ પેટ્રોલિયમમાંથી બને છે. આપણે જે સનમાઇકા વાપરીએ છીએ એનો અમુક ભાગ છે એ પેટ્રોલિયમ પદાર્થોમાંથી છે. આપણે જે લેધર વાપરીએ છીએ, કૃત્રિમ લેધર, આ કૃત્રિમ લેધર બનાવવા માટે પણ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણા જે રસ્તા બને છે ડામરના, એ પણ પેટ્રોલિયમ પેદાશ જ ગણાય છે. મિત્રો, તો પેટ્રોલિયમ પેદાશનો પણ આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. કુદરતી વાયુની વાત કરીએ આપણે. કુદરતી વાયુ 3 છે, એમાંય ખાસ કરીને તો 2, સીએનજી અને એલપીજી. સીએનજી અને એલપીજી બે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. બીજી વાત, એલપીજી છે એ પેટ્રોલિયમ પેદાશમાંથી પણ પ્રાપ્ત થાય છે. તો આપણે કુદરતી વાયુ તરીકે કહેવું હોય તો સીએનજી કહી શકીએ છીએ, એલપીજી પણ કહી શકીએ છીએ, પીએનજી પાઇપ નેચરલ ગેસ પણ કહી શકીએ છીએ. તો આ બધા કુદરતી વાયુ છે, એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. તેના દ્વારા આપણે આપણા વાહનો ચલાવી શકીએ છીએ. બળતણ છે મિત્રો, વાહનો ચલાવવા માટે જે ગેસ વપરાય છે, કુદરતી ગેસ, એ પણ એક જાતનું બળતણ છે. તે દહન થાય છે, એન્જિનની અંદર કાર્યક્ષમતા વધારે છે અને આપણી ગાડી, આપણું વાહન ચાલે છે. પરંતુ મિત્રો, એક તકલીફ ઊભી થાય છે અશ્મિ બળતણ વાપરવાથી. તમને કદાચ પ્રશ્ન પૂછે કે અશ્મિ બળતણ એટલે શું, તેના પ્રકારો લખી અને અશ્મિ બળતણના ઉપયોગોના ગેરફાયદાઓ જણાવો. તો આપણે અશ્મિ બળતણ એટલે શું કહી ગયા છે કે લાખો કરોડો વર્ષો પહેલા પૃથ્વીના પેટાળમાં દટાયેલા
વનસ્પતિ અને પ્રાણીઓના એટલે આપણે સજીવો લખી શકીએ એના મૃત ભાગોના વિઘટન દ્વારા, વિઘટન પણ કેવી રીતના થયું? પૃથ્વીના પેટાળની ગરમી એટલે કે ઉષ્મા ઊર્જા અને દબાણને કારણે વિઘટન થયું છે અને તેને કારણે ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા વાયુઓ પદાર્થો ઉત્પન્ન થયા છે, જેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. અને આવા અશ્મિ બળતણ દ્વારા આજે આપણે આપણી ઊર્જાની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. પરંતુ મિત્રો, આ અશ્મિ બળતણ વાપરવાને કારણે કેટલાક આપણને ગેરફાયદા થયા છે અને ગેરફાયદાઓની પણ નોંધ કરવી પડશે. 3 માર્કનો પ્રશ્ન કદાચ અશ્મિ બળતણ, તેના પ્રકારો અને તેના ગેરફાયદાઓ વિશે સમજૂતી આપો એવું આપણને કહે, અથવા તો ટૂંકનો જ લખો અશ્મિ બળતણ, તો એમાં આપણે આ બધી ચર્ચા કરવી પડશે. તો હવે આપણે જોઈએ છે અશ્મિ બળતણના ગેરફાયદા. આપણે નુકસાન પણ કહી શકીએ કે અશ્મિ બળતણના ઉપયોગથી થતા નુકસાન વિશે ચર્ચા કરો. તો આ ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છે એ અશ્મિ બળતણથી થતા નુકસાનની વાત છે. મિત્રો, અશ્મિ બળતણ દ્વારા પ્રદૂષણ થાય છે. પહેલી વાત, અશ્મિ બળતણ દ્વારા પ્રદૂષણ થાય છે. તો આ પ્રદૂષણ આપણી પૃથ્વી ઉપર આપણા અસ્તિત્વ માટે નુકસાનકારક છે. ચાલો આ ત્રણેયનો ઉપયોગ કરીએ છે તો એ ત્રણેયના ઉપયોગ દ્વારા જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે પ્રદૂષણ કહેવાય કે નહીં? ખનિજ કોલસાના ઉપયોગ દ્વારા જે રાખ ઉત્પન્ન થાય છે એ નુકસાનકારક જ છે, બરાબર? તો ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વગેરેથી પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રદૂષણ તો ઉત્પન્ન થાય છે, પરંતુ જો ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ એનો અમર્યાદિત ઉપયોગ કરતા જઈશું તો આ તો પૃથ્વીના પેટાળની અંદર હવે ખલાસ થવા આવ્યું છે. કારણ કે આ જે ઉત્પાદનો છે એ મર્યાદિત છે અને મર્યાદિત હોવાને કારણે એક વખત તેનો નાશ થવાનો છે. જેમ પાણીના ટાંકાની અંદર પાણી મર્યાદિત માત્રામાં છે, જો આપણે તેમાંથી ઉપયોગ કરતા જ જઈએ તો એક સમય આવશે કે તે ખાલી થઈ જશે. પરંતુ તેવી જ રીતના ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પણ મર્યાદિત હોવાથી આપણે તેનો અનલિમિટેડ ઉપયોગ કરતા જઈએ છીએ, અમર્યાદિત ઉપયોગ કરતા જઈએ છીએ અને તેથી તે ટૂંક સમયમાં, નજીકના ભવિષ્યમાં, યાદ રાખજો મિત્રો, સમજી જવાની જરૂર છે આપણે બધાએ, નજીકના ભવિષ્યમાં ત્રણેય વસ્તુ ખાલી થઈ જવાની છે. અને એટલા માટે આજે જે ભાવ વધારા જોઈએ છે આપણે એના કારણે જ છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા દિવસે દિવસે થતા રહે છે, ગેસના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. ખનિજ કોલસો તો આપણે રેગ્યુલર વાપરતા નથી, પરંતુ તેના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શા માટે? કારણ કે પૃથ્વીના પેટાળમાં તેનો જથ્થો હવે ઓછો છે, એટલે પ્રદૂષણ થાય છે. મર્યાદિત જથ્થો છે તેથી ખૂટી જવાનો ભય રહે છે. ચલો કોઈને એમ થાય ખૂટી જાય તો કઈ વાંધો નહીં, તો લાખો વર્ષો પહેલા આ બનેલા છે તો હજી અંદર બનવાનું ચાલુ નહીં થાય? ઓકે, આ જે પેદાશો આપણે જે વાપરીએ છીએ લાખો વર્ષો પહેલા દટાઈ ગયેલા સજીવોની છે. તો હવે આપણે જો તેમાંથી ઉત્પાદનો મેળવવા હોય તો હજી એની અંદર લાખો વર્ષો સુધી પ્રક્રિયા થવી પડે અને લાખો વર્ષો સુધી પ્રક્રિયા થાય અને પછી મળવાનું છે. પણ આપણા માટે પ્રાપ્ય હશે નહીં હોય. તો આપણા માટે એ કેવું કહેવાય? અખૂટ સ્ત્રોત કહેવાય કે ખૂટી જાય તેવો સ્ત્રોત કહેવાય? તો કે આ ખૂટી જાય તેવો સ્ત્રોત છે આપણી માટે. આપણા પછી જે લાખો વર્ષો પછીની જે પેઢી છે એની માટે પ્રાપ્ય થશે, પરંતુ આપણા માટે તે પ્રાપ્ય નથી. એટલે આપણે તેનો વિવેકપૂર્વક, મર્યાદિત સમયપૂર્વક, મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરવો જોશે. એટલે આ એના અશ્મિ બળતણના ગેરફાયદા છે કે અશ્મિ બળતણ વાપરીએ છીએ તો ગેરફાયદા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે અશ્મિ બળતણ આ ત્રણે ત્રણનું જે દહન થાય છે, આ ત્રણેયના દહનથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, આ ધુમાડાની અંદર કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફર જેવા વાયુઓ બહાર નીકળે છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ છે આની અંદર. એટલે કે કાર્બનના અણુઓ નીકળે છે, નાઇટ્રોજનના અણુઓ નીકળે છે અને સલ્ફરના અણુઓ પણ આની અંદર છે. કારણ કે આ ત્રણેય પદાર્થોની અંદર આ ત્રણેય ઘટકો છે. હવે આ કાર્બન,
નાઇટ્રોજન અને સલ્ફર જે ઘટકો છે એ વાતાવરણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડો અને સલ્ફરના ઓક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. હવે આ ત્રણેય ઓક્સાઇડો કયા કયા? કાર્બનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ, આ ત્રણેય પાણી સાથે પ્રક્રિયા કરી અને કાર્બનનો ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને કયો એસિડ બનાવે છે? H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ બનાવે છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક એસિડ બનાવે છે, જ્યારે સલ્ફરના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. અને આ ત્રણેય એસિડો છે એ વરસાદના પાણી સાથે જમીન ઉપર આવે છે. આપણે તેને શું કહીએ છીએ? એસિડ વર્ષા. અને દર વર્ષે મિત્રો એસિડ વર્ષાના પ્રમાણમાં વધારો થાય છે. તો જે નુકસાન એટલે કે ગેરફાયદો શું છે? તો કે આના દહન દ્વારા ઉત્પન્ન થતા કાર્બનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ વર્ષા કરે છે. એસિડ વર્ષા માટે આ જવાબદાર છે. અને મિત્રો તમે આગળ ભણી ગયા છો કે એસિડ વર્ષાથી દર વર્ષે વિશ્વને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. બરાબર? તો આ એસિડ વર્ષા નુકસાનકારક છે. જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે પણ એસિડ વર્ષા નુકસાનકારક છે. કારણ કે આવા એસિડ વર્ષાને કારણે કેટલાય જળચર જીવો નાશ પામે છે. ખેતરના પાકો છે એ બળી જાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. આ બધું એના નુકસાનમાં આવશે એસિડ વર્ષાને કારણે. બીજી વાત હજી આપણે જોઈએ, છેલ્લા નુકસાન માટેની વાત કરીએ તો કે આ બધાના ઉપયોગ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કારણ કે આ દરેક પદાર્થમાં કાર્બન છે અને આ કાર્બન છે એ વાતાવરણમાં ભળે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો નિયત માત્રા કરતાં વધે તો વાતાવરણની અંદર જે વાયુઓની સંતુલા છે એ ખોરવાય છે અને તેનાથી શું થાય છે? તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી જે તકલીફો છે એ ઊભી થઈ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? તો કે વાતાવરણનું તાપમાન યોગ્ય માત્રામાં ગરમ રહેવું જોઈએ, યોગ્ય ગરમી નિર્માણ થવી જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ તેની માટે જવાબદાર છે. પરંતુ મિત્રો તમે વિચાર્યું, હમણાંથી દર વર્ષે વધુને વધુ ગરમી પડતી જાય છે. દર વર્ષે ગરમીમાં વધારો થાય છે. તમે માર્ક કરજો, નોંધજો. તમારા ઘરે કોઈ વડીલ હોય તો એમને પૂછજો કે આજથી અમુક વર્ષો પહેલા જ્યારે એ લોકો નાના હતા ત્યારે દર વર્ષે ઉનાળામાં આવી ગરમીનો વધારો થતો હતો? નહીં. અત્યારે જે આપણે ગરમીનો સામનો કરી રહ્યા છે એ ઉનાળાના કારણે તો છે, પરંતુ આ બધાના દહન દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે એના દ્વારા છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે, તેથી ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી અસરો ઉત્પન્ન થાય છે. અને જો આ ઇફેક્ટ વધતી જશે તો આપણું એટલે કે સજીવોનું જીવન છે એ મુશ્કેલીમાં મુકાઈ જશે. તો મિત્રો આ હતી અશ્મિ બળતણના ગેરફાયદાની વાત અને એમાં આપણે પહેલી વાત જોઈ ગયા કે પ્રદૂષણ. તો આ પ્રદૂષણને હવે આપણે અટકાવવું છે. તો શું કરવું? તો પ્રદૂષણને અટકાવવાના ઉપાયો એ પણ કદાચ તમને પૂછી શકાય. તો કદાચ તમને અશ્મિ બળતણ એટલે શું, અશ્મિ બળતણના ગેરફાયદાઓ અને પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જણાવો એમ પૂછે તો હવે આપણા માટે પ્રદૂષણને અટકાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરવાના છે. કદાચ એમ પણ પૂછે કે અશ્મિ બળતણ એટલે શું, અશ્મિ બળતણના પ્રકારો જણાવી અશ્મિ બળતણને કારણે ઉત્પન્ન થતા પ્રદૂષણને તમે કેવી રીતે ઘટાડશો, તો આપણે આ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. મિત્રો પ્રદૂષણને ઘટાડવું છે તો પ્રદૂષણને ઘટાડવાના ઘણા બધા ઉપાયો છે. એમાં આપણે જોઈ ગયા કે બળતણ છે, ધારો કે આ બળતણ છે એ પૂરેપૂરું દહન પામી જાય તો પ્રદૂષણ નહીં થાય. જેમ કે તમે જોઈ ગયા કે કુદરતી વાયુમાં એલપીજી અને સીએનજી, ધ્યાન દેજો, એલપીજી અને સીએનજી અને પીએનજી પણ ખરું, એનું મોટાભાગે લગભગ સંપૂર્ણ દહન થઈ જાય છે અને સંપૂર્ણ દહન થઈ જાય તો પ્રદૂષણનો કોઈ સવાલ જ નથી.
લાકડાનું સંપૂર્ણ દહન નથી થતું, ખનિજ કોલસાનું સંપૂર્ણ દહન નથી થતું અને તેથી તેના અવશેષો બાકી રહે છે અને ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. પણ સંપૂર્ણ દહન થઈ જાય તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવા સાધનો બનાવી શકીએ તેમ છીએ કે બળતણનું તે સંપૂર્ણ દહન કરી શકે. એટલે કે વિવિધ ટેકનિક દ્વારા, ટેકનિકને પ્રૌદ્યોગિકી કહેવાય અથવા તો પ્રૌદ્યોગિકી કહેવાય, તો આજે વિવિધ ટેકનિક દ્વારા આપણે બળતણનું કાર્યક્ષમ રીતે દહન કરવું જોઈએ. મિત્રો તમને એનું ઉદાહરણ ગાડીઓ દ્વારા આપું. ઉદાહરણમાં બાઇક છે, ગાડી છે. તમે ઘણી બાઇક એવી જોઈ હશે કે જે એવરેજ ઓછી આપે છે, ઘણી બાઇક એવી જોઈ હશે કે જે એવરેજ વધારે આપે છે, પછી ઘણી બાઇક એવી જોઈ હશે કે જે ધુમાડો બહાર કાઢતી હશે, અમુક નથી કાઢતી. તો હવે આપણે વિચારીએ કે જે ધુમાડો બહાર કાઢે છે તે બાઇક છે, તે ગાડી છે, એ પેટ્રોલ કે ડીઝલ જેનો ઉપયોગમાં આવે છે તેનું સંપૂર્ણ દહન નથી કરી શકતી. એનું એન્જિન એવું છે, અત્યારે આપણે BS4 અને BS6 એન્જિનની આપણને ખ્યાલ જ છે. તો અત્યારે BS4 કરતા BS6 એન્જિન એવું બન્યું છે કે જે બળતણનું વધારે માત્રામાં દહન કરી શકે. હું સંપૂર્ણ દહન નથી કહેતો, કારણ કે એમાં પણ થોડું ઘણું રહી જતું હોય, પણ BS4 જે એન્જિન દહન કરે છે એની કરતાં વધુ કાર્યક્ષમ રીતે દહન કરતું હશે. તો આપણે એવા સાધનો બનાવ્યા છે. એટલે કે વિવિધ ટેકનિક દ્વારા આપણે બળતણનું સંપૂર્ણ અથવા તો કાર્યક્ષમ રીતે દહન થાય તેવા ઉપાયો કરવા જોઈએ. આ પ્રદૂષણને અટકાવવાનો પહેલો ઉપાય. ત્યારબાદ આપણે જોઈ ગયા કે આ બધાના દહન દ્વારા ધુમાડો ઉત્પન્ન થાય છે. હા કે ના? થાય છે. ઉપરાંત આમાંથી અમુકના દહન દ્વારા ધુમાડા ઉપરાંત અમુક અવશેષો કે જે હવે નકામા છે આપણા માટે તે પણ ઉત્પન્ન થાય છે. તો આપણે વિવિધ ટેકનિક દ્વારા એવા સાધનો બનાવવા જોઈએ કે એ સાધનોમાં આ પદાર્થોના દહન દ્વારા ધુમાડો ઓછો ઉત્પન્ન થાય અથવા તો નહિવત ઉત્પન્ન થાય. તેમજ જો અવશેષ રહેતા હોય તો અવશેષ પણ નહિવત ઉત્પન્ન થાય તે આપણે કરવું જોઈએ. એટલે પ્રદૂષણ અટકાવવાનો બીજા ઉપાય તરીકે આપણે વિવિધ ટેકનિક દ્વારા ધુમાડા અને રાખ અથવા તો અવશેષોનું પ્રમાણ ઘટાડવું તે છે. ત્રીજા ઉપાયની આપણે ચર્ચા કરીએ પ્રદૂષણ અટકાવવા માટે. તો આપણે જે ગાડીઓમાં પેટ્રોલ વાપરીએ છીએ મિત્રો, તો આ પેટ્રોલ વાપરીએ છીએ, પેટ્રોલ જુદા જુદા પ્રકારના હોઈ શકે છે. એમાં શીશુ ઉમેરેલું પેટ્રોલ આવે છે. શીશુ એક ધાતુ છે, એક તત્વ છે. ચાલો, તો આ શીશા રહિત પેટ્રોલ નો ઉપયોગ ખાસ કરવો જોઈએ, કારણ કે શીશુ છે એ જ્યારે દહન થાય છે ત્યારે તે એન્જિનની કાર્યક્ષમતા ઘટાડે છે. ઉપરાંત કાર્બન છે એ વધારે માત્રામાં ઉત્પન્ન કરાવી શકે છે, અપૂર્ણ દહન કરાવી શકે તેમ છે. એટલે આપણે જે પેટ્રોલ ઉપયોગમાં લઈએ છીએ બળતણ તરીકે ગાડીઓમાં, એ શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા પેટ્રોલ પંપમાં લખેલું હોય છે, તમે વાંચજો કે અહીં શીશા રહિત પેટ્રોલ મળે છે. તો સારામાં સારું પેટ્રોલ એ ગણવાનું આપણે. એટલે શીશા રહિત પેટ્રોલ છે એ આપણે વાપરવું જોઈએ. ત્રીજો આપણે ઉપાય જોઈ ગયા. ત્યારબાદ આપણે ગાડીઓ ચલાવીએ છીએ, પેટ્રોલ ડીઝલ વગેરેથી ચાલે છે, પરંતુ સમયાંતરે તેની સર્વિસ કરાવવી જોઈએ. એટલે કે તેને રિપેરિંગમાં મૂકવી જોઈએ. શા માટે? કારણ કે જો સમયાંતરે સર્વિસ કરવામાં નથી આવી તો એન્જિનની કાર્યક્ષમતા ઘટશે. એન્જિનની કાર્યક્ષમતા ઘટશે એટલે પેટ્રોલ ડીઝલ વધારે વપરાશે. પેટ્રોલ ડીઝલ વધારે વપરાશે તો આ જે પશ્ચિમી બળતણ છે એ વધારે વપરાશે. જેમ વધારે વપરાશે એમ પ્રદૂષણ વધારે થશે. તમને પણ અનુભવ છે કે તમારી ગાડીમાં સર્વિસ કરાવેલી હોય તો એ એકદમ સ્મૂથ ચાલે છે, તેમજ તેને ચલાવવાની મજા તો આવે છે, ઉપરાંત તે પ્રદૂષણ પણ ઓછું કરે છે, ધુમાડો ઓછો ઉત્પન્ન થાય છે. તો આપણે ચોથા ઉપાય તરીકે કહીએ કે વાહનોની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ. ચાલો, પ્રદૂષણ ઉત્પન્ન થાય છે વાહનોમાં એ ધુમાડા તરીકે ઉત્પન્ન થાય છે. બીજા અમુક ઘન કણો પણ હોય છે. હવે એ બધું નીકળે છે ક્યાંથી? તો કે સાયલેન્સરમાંથી. ગાડીનું જે સાયલેન્સર એક્ઝોસ્ટ છે ત્યાંથી એ નીકળે છે. તો એની અંદરથી નાઇટ્રોજનના ઓક્સાઇડ ન નીકળે તેની વધુમાં વધુ કાળજી રાખવી જોઈએ. કારણ કે નાઇટ્રોજનના ઓક્સાઇડથી નાઇટ્રિક એસિડ બને છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ બે પ્રકારના છે, આમ તો ત્રણ પ્રકારના, NO, NO2, NO3.
બરાબર. તો આ જે ઓક્સાઇડો છે એ નાઇટ્રિક એસિડ ઉત્પન્ન કરશે અને એસિડ વર્ષા માટે જવાબદાર છે. જે પ્રદૂષણને કારણે થાય છે એટલે પ્રદૂષણ ઘટાડવા માટે આપણે જે સાયલેન્સર છે, એક્ઝોસ્ટ છે, જેમાંથી ધુમાડો નીકળવાનો છે, તેમાંથી નાઇટ્રોજનનું શોષણ થાય અથવા તો નાઇટ્રોજન યુક્ત વાયુ કચરો ન નીકળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે પ્રદૂષણને અટકાવવાના ઉપાય તરીકે આપણે જોઈ શકીએ કે સાયલેન્સરમાં નાઇટ્રોજન પાઇપનો ઉપયોગ વધુ હિતાવહ છે. ધુમાડો કાઢતી નળીની અંદર નાઇટ્રોજન પાઇપનો ઉપયોગ કરી અને ધુમાડો ઘટાડી શકાય છે અથવા તો નાઇટ્રોજન યુક્ત ધુમાડો અટકાવી શકાય છે. આ ઉપાય તરીકે આપણે લઈ શકીએ છીએ. ઉપરાંત આપણે રોજિંદા જીવનમાં વાહનો વાપરીએ છીએ. આપણી હવે જરૂરિયાત થઈ ગઈ. આપણે વાહનો લઈને સ્કૂલે પણ આવીએ છીએ, વાહનો લઈને ટ્યુશનોમાં જઈએ છીએ, વાહનો લઈને આપણે ગામમાં જઈએ છીએ, આપણી જરૂરિયાતના સ્થળોએ જઈએ છીએ અને જ્યાં જરૂર નથી ત્યાં પણ જઈએ છીએ. તો વાહન ચલાવવાની મનાઈ નથી, પરંતુ અમુક એવા દિવસો વર્ષોમાં અથવા તો મહિનાઓમાં અથવા તો અઠવાડિયામાં આપણે કરી શકીએ કે વાહન મુક્તિ દિવસ આપણા માટે. આપણે ગામને સુધારવા નથી જવું, તો આપણા પોતાના માટે વાહન મુક્તિ દિવસ તરીકે આપણે કોઈ દિવસને ઉજવવો જોઈએ. વાહન મુક્તિ કે આજે હું વાહનના અડીશ જ નહીં, બરાબર, વાહન મુક્તિ સપ્તાહ એવું પણ આપણે ઉજવી શકીએ. એટલે પ્રદૂષણને અટકાવવા માટે વાહન મુક્તિ દિવસ અથવા તો વાહન મુક્તિ વિસ્તારો હોવા જોઈએ. તમે જોયું હશે કે અમુક વિસ્તારો પ્રોહિબિટેડ હોય, એટલે કે તેમાં અમુક કાર્ય કરવાની મનાઈ હોય, તો ત્યાં આપણે એવા વિસ્તારો પણ બનાવી શકીએ ગામમાં, શહેરમાં વગેરે જગ્યાએ કે ત્યાં વાહનોને લઈને આવવાની મનાઈ છે, ત્યાં વાહનની પ્રવેશ મનાઈ છે. વાહન ત્યાં પ્રવેશ નહીં થાય એટલે પેટ્રોલ, ડીઝલ વગેરે બળતું બંધ થઈ જશે અને પ્રદૂષણમાં આપોઆપ ઘટાડો આવશે. જો આપણે વાહન વાપરતા બંધ થશું અમુક દિવસો સુધી, ધારો કે આપણે નક્કી કર્યું કે દર રવિવારે મારે વાહન વાપરવું નથી, અથવા તો મહિનામાં 2 દિવસ કે 1 દિવસ મારે વાહન વાપરવું નથી, એ દિવસે હું વાહન નહીં ચલાવું, તો એટલા દિવસ દરમિયાન પેટ્રોલિયમ છે એ ઓછું વપરાશે, બરાબર કે નહીં, અને પ્રદૂષણમાં ઘટાડો થાય છે. હમણાં જ આપણને એનો અનુભવ થઈ ગયો છે કે લોકડાઉન દરમિયાન ઘણા દિવસો સુધી આપણે ઘરની બહાર નહોતા નીકળ્યા, તો ગાડીઓ જે છે, જે વાહનો છે એ રસ્તા ઉપર દેખાણા નથી, અને તે દેખાણા નથી એટલે આપણે ચલાવ્યા નથી એટલે પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ થયો નથી, એનો ઉપયોગ થયો નથી એટલે પ્રદૂષણ પણ થયું નથી. આપણે ન્યૂઝપેપરમાં, ટીવીમાં વગેરેમાં જોઈ ગયા છે કે પ્રદૂષણ ઘણી માત્રામાં ઘટી ગયું હતું. યાદ છે કે નહીં? તો આપણે એવું કરી શકીએ છીએ, આપણે રહી શકીએ છીએ, એનો અનુભવ આપણે કરી ગયા છે. વાહન વગર આપણે રહી શકીએ છીએ. તો મિત્રો એક ટ્રાય કરજો. પૃથ્વીને બચાવવા માટે અને ખુદને બચાવવા માટે એની જરૂર છે. એટલે આપણે પ્રદૂષણને અટકાવવા માટે વાહન મુક્તિ વિસ્તારો અને વાહન મુક્તિ દિવસ વગેરે પણ ઉજવી શકીએ છીએ. પ્રદૂષણને ઘટાડવા માટેના આગળના ઉપાય તરીકે આપણે સીએનજી નો વપરાશ વધારી શકીએ છીએ. મિત્રો, પેટ્રોલિયમ પેદાશ, પેટ્રોલ, ડીઝલ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને પેટ્રોલ. તો પેટ્રોલથી ચાલતા વાહનો જો આપણે સીએનજી એટલે કે કુદરતી વાયુથી ચલાવીએ તો એવી વ્યવસ્થા અત્યારે આપણી પાસે છે. ઘણા બધા એવા વાહનો આપણે જોયા છે કે જે સીએનજી થી ચાલે છે. દિલ્હી સરકારે જ્યારે ઘણું પ્રદૂષણ વધી ગયું હતું ત્યારે એક નિયમ બહાર પાડ્યો હતો કે બધી જ ઓટો રિક્ષાઓ દિલ્હીની અંદર, તેમજ બધી જ સિટી બસ વગેરે, બધી જ ટેક્સી એ પેટ્રોલથી નહીં પણ સીએનજી થી ચાલતી હોવી જોઈએ. મિત્રો, સીએનજી ની ઉષ્મા ઊર્જા કેટલી છે? 55 કિલો જૂલ પ્રતિ ગ્રામ, અને પેટ્રોલની ઉષ્મા ઊર્જા 45 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. ડીઝલની આશરે 47-48 ની આજુબાજુ છે કિલો જૂલ પ્રતિ ગ્રામ. એલપીજી ની 50 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે. તો હવે વિચારો, સીએનજી ની ઉષ્મા ઊર્જા સૌથી વધારે થઈ કે નહીં? અને તેથી જો સીએનજી નો ઉપયોગ આપણે દહન તરીકે લેશું, બળતણ તરીકે લેશું, તો આપણને ગાડીમાં વધારે એવરેજ મળશે, પ્રદૂષણમાં ઘટાડો થશે. અને અત્યારે આપણે સસ્તું પડે 4 વ્હીલ કે 2 વ્હીલ ચલાવવું, તેથી આપણે તેમાં સીએનજી નો ઉપયોગ કરીએ છીએ, એ વ્યાજબી છે. ઉપરાંત
પ્રદૂષણમાં ઘટાડો થાય તેથી પણ આપણે વાહનોમાં સીએનજી નો ઉપયોગ વધારવો જોઈએ. ખ્યાલ આવી ગયો? તેવી જ રીતના આપણે પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે આપણે રસોઈની ટેકનિકમાં પણ સુધારો કરવાની જરૂર છે મિત્રો. જો ગામડું હોય તો છાણા અને લાકડાનો કે કેરોસીનનો ઉપયોગ ઘટાડી અને ગોબર ગેસનો ઉપયોગ વધારવો જોઈએ. આ યાદ રાખો. અને જો સિટીની અંદર આપણે રહેતા હોય, શહેરની અંદર રહેતા હોય તો આપણે કેરોસીનનો ઉપયોગ ઘટાડી અને એલપીજી અથવા તો પીએનજી નો ઉપયોગ કરવો જોઈએ. તેમજ માઇક્રોવેવ ઓવનનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેના દ્વારા પ્રદૂષણમાં ઘણી બધી માત્રામાં ઘટાડો થશે. બરાબર? તો પ્રદૂષણને ઘટાડવા માટે વાહનમાં આપણે સીએનજી નો ઉપયોગ કરી શકીએ છીએ. તેવી જ રીતના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને પણ પછીના ઉપાયમાં આપણે જોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, લોક વાહન વ્યવસ્થા એટલે કે રિક્ષાઓ, સિટી બસ, ત્યારબાદ ટ્રેન, તેવી જ રીતના ટેક્સી વગેરેનો ઉપયોગ કરી અને આપણે આપણા ઘરનું પોતાનું વાહન છે એ ઓછું ચલાવવું જોઈએ. અમુક જગ્યાએ જવું છે તો પોતાના વાહન લઈને જવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી પેટ્રોલ, ડીઝલ વગેરેના ઉપયોગ ઉપર કાપ આવશે, ઘટાડો આવશે અને તે દ્વારા આપણે પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. આમ પ્રદૂષણને અટકાવવાના આટલા બધા આપણે ઉપાયો જોઈ ગયા છે. તેવી જ રીતના જો આપણે થોડોક વિવેકપૂર્વક ઉપયોગ વિદ્યુતનો પણ ઉપયોગ કરીએ, વિદ્યુતનો ઉપયોગ હમણાં જ આપણે જોઈ ગયા આ વિડિયોની અંદર શરૂઆતમાં કે વિદ્યુત વગર હવે જીવન શક્ય નથી. બરાબર છે, નો ડાઉટ. હવે રહી શકાય તેમ છે નહીં, આપણને કોઈ વિદ્યુત વગર રહેવાનું કહેતું પણ નથી, કારણ કે તે આપણી જરૂરિયાત છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે દરેક દેશની અંદર વ્યક્તિ દીઠ કેટલી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. જો એ વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જા વધારે પ્રાપ્ત થતી હશે તો એ દેશ સમૃદ્ધ છે એમ ગણશું. અને જો કોઈ દેશની અંદર વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જા ઓછી મળતી હશે તો એ દેશ એટલો બધો સમૃદ્ધ નથી. આપણે વિકાસશીલ અને વિકસિત દેશોની ચર્ચા સમાજમાં કરીએ છીએ તો વિકસિત દેશોમાં આપણે નથી, વિકાસશીલમાં છીએ. એટલે બીજા અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશો કરતા આપણા દેશની અંદર વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જા હજી ઓછી ઉત્પન્ન થાય છે બીજા દેશોની સરખામણીએ. ઉપરાંત આપણી વસ્તી પણ વધારે છે તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણને હજી આવનારા સમયમાં વ્યક્તિ દીઠ વિદ્યુત ઉર્જા ઓછી વાપરવા મળશે અત્યાર કરતાં પણ. એના માટે આપણે તૈયાર રહેવાનું છે અને ત્યારે આપણે રહી શકવાના નથી. તો અત્યારે આપણે જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ પ્રમાણમાં ઓછો કરીએ તો જે રૂમની અંદર લાઇટ પંખાની જરૂર નથી તેને બંધ રાખીએ. શિયાળા જેવી ઋતુ હોય તો પંખાની જરાય જરૂર નથી તો બારી બારણા ખુલ્લા રાખીએ. સાંજ સુધી બારી બારણા ખુલ્લા રાખીએ તો ઓછામાં ઓછા પંખાનો ઉપયોગ આપણે કરી શકીએ તેમ છે. જરૂરિયાત વગર આપણે ટેપ, ટીવી, પંખા, લાઇટો, પંખા વગેરે બંધ કરીએ અને વિદ્યુતનો બચાવ કરી શકીએ છીએ. તેમજ જરૂરિયાત વગર વાહનોનો ઉપયોગ પણ ઘટાડી અને આપણે પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. જરૂર પડે તો ચાલતા જાઓ, સાયકલ લઈને જાઓ. આવા બધા ઉપાયો પણ પ્રદૂષણને અટકાવવા માટે આપણે કરી શકીએ છીએ. આમ આજના મુદ્દામાં આપણે અશ્મિ બળતણને પૂર્ણ કરીએ છીએ કે અશ્મિ બળતણ એ ખરેખર તો શું છે તો કે ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે જે આપણે વર્ષોથી વાપરીએ છીએ, ઘણા વર્ષોથી. અને અશ્મિ બળતણની અંદર મુખ્ય 3 પ્રકારો આપણે જોઈ ગયા અને એ 3 પ્રકારોના આપણે ઉપયોગોની ચર્ચા કરી. પહેલા તો કેવી રીતે બને છે એની ચર્ચા કરી અને ત્યારબાદ આ અશ્મિ બળતણના ગેરફાયદાની ચર્ચા કરી કે જો અશ્મિ બળતણ વાપરશું તો આપણને કયા ગેરફાયદા છે અત્યારે અને ભવિષ્યમાં. અને તેમાંનો મુખ્ય છે પ્રદૂષણ મિત્રો ગેરફાયદામાં. અને જો આ પ્રદૂષણને આપણે અટકાવવું હોય તો કયા ઉપાયો કરી શકીએ છીએ એની પણ આપણે ચર્ચા કરી. તો આજના ટોપિકમાં આપણે અશ્મિ બળતણને પૂરું કરીએ છીએ. મિત્રો, અશ્મિ બળતણ છે એ તમને 3 માર્કના આઈએમપી પ્રશ્ન તરીકે પૂછી શકાય તેમ છે. અશ્મિ બળતણ વિશે ટૂંક નોંધ લખો તો આપણે આ બધી ચર્ચાઓમાંથી મોટા ભાગની ચર્ચાઓ લખવી પડશે. અથવા તો તમને સ્પેશિયલી એક વિષય આપશે કે અશ્મિ બળતણ એટલે શું, તેના પ્રકારો જણાવી, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો, તો આપણે આ બધી ચર્ચાઓ કરવી પડશે. મિત્રો, આ સિવાય પણ બીજા બળતણના કેટલાક સ્ત્રોતો છે જેમ કે પવન ઉર્જા, જળ ઉર્જા, સૌર ઉર્જા.
આ બધી ઉર્જાઓ વિશે પણ આપણે ભણવાનું બાકી છે, સમજવાનું બાકી છે. આજે માત્ર ખાલી આપણે અશ્મિ બળતણ વિશે ચર્ચા કરી છે. બાકીની બધી ઉર્જાઓ વિશે હવે આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરીશું.